આજરોજ છોટાઉદેપુરના એકલબારા ગામે ડિસ્ટ્રિક્ટ જેલ જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. મારી સાથે આ વિસ્તારના જનપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાજી, આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવાજી, પાવી જેતપુરના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવાજી અને અન્ય આગેવાનો સાથે આજે આ વિસ્તારના કેટલા એવા કામો હતા કે જેનું ખાતમુહૂર્તની સાથે સાથે આજે આ જેલનું પણ ખાતમુહૂર્ત અને બીજા અન્ય કામોમાં પણ વેગ આવે એની ચિંતા ગુજરાત સરકારના માનનીય મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે એ જેલના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌનો ઉપસ્થિત રહે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર અસ્તુ. જેલમાં અદ્યતન સુવિધાઓ, અદ્યતન બેરક, મહિલા માટેનો અલગ બેરક, એના માટે સાંસ્કૃતિક કેન્દ્ર, અન્ય અલગ રસોડું, એના જે જીમથી માંડી અને કોમ્પ્યુટરના માધ્યમ, વિડીયો કોન્ફરન્સથી પણ જે કોર્ટની કાર્યવાહી થઈ શકે અહીં રહીને, એ બધી જ અદ્યતન સુવિધાઓ સાથેની આ જેલ બની રહી છે. અસ્તુ.